आपका स्वागत है। चलो दर्शक मित्रों, नवा વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર જોશું વિગતવાર। ભાવનગર શહેરમાં ધાર્મિક દબાણો હટાવવા બાબતે મ્યુનિસિપલ કમિશનર શ્રી એનવી ઉપાધ્યાયે જરૂરી સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરમાં આવેલા ધાર્મિક દબાણો ગેરમાર્ગે દોરાય એવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે, જેમાં સરકારશ્રીની સૂચના મુજબ રેગ્યુલર થઈ શકે તેવા હોય તો તેવા દબાણો રેગ્યુલર કરવાના છે, ત્યારબાદ તેમને અન્ય સ્થળ ફેરવી શકાય એવી નિવેદનમાં એનવી ઉપાધ્યાયે જણાવ્યું હતું। અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા જેટી। ભાવનગર મહાનગરમાં આવેલ ધાર્મિક દબાણો બાબતે અમુક લોકો દ્વારા ગેરમાર્ગે દોરાય તે રીતના નિવેદનો આપવામાં આવે છે। આ બાબતે મારે સ્પષ્ટતા કરવાની છે કે સરકારશ્રી જે સૂચના આપી છે તે મુજબ આવા જે ધાર્મિક દબાણો છે તેને પ્રથમ તો રેગ્યુલરાઇઝ કરવા માટે કાર્યવાહી કરવાની છે। જ્યાં રેગ્યુલરાઇઝ થઈ શકે એવા હોય તો તેને બધા રેગ્યુલરાઇઝ કરવાના છે। ત્યારબાદ જો એને અન્ય જગ્યાએ ફેરવી શકાતા હોય એટલે કે રિલોકેટ કરી શકાતા હોય તો રિલોકેટ કરવાના છે। અને ત્યારબાદ જો અમુક ભાગનું હટાવવાથી એટલે કે અમુક સાઇઝ નાની કરવાથી મંદિરોનું જે નડતર રૂપ હોય રસ્તા ઉપરનું તે બંધ થતું હોય તો તે પણ એને રિસાઇઝ કરવાના છે। અને જે બિલકુલ રસ્તા ઉપર હોય એનો અન્ય કોઈ વિકલ્પ ના મળતો હોય તો છેલ્લા વિકલ્પ તરીકે જ તેને હટાવવાની કામગીરી કરવાની છે। આ બાબતે અગાઉ પણ પ્રેસનો આ બાબત સ્પષ્ટતા અમે આપી ચૂકેલા છીએ। તેમ છતાં ફરીથી આ બાબતે સ્પષ્ટતા કરવાની કે આમાં કોઈ પણ સંપ્રદાયની ધાર્મિક લાગણી દુભાય નહીં ને તમામ લોકોને સાથે રાખીને જ કાર્યવાહી કરવામાં